બેઠા થઈ અને હામે કેવળ બંધાણો છે અને મારા બાળવીરના ધણીની મૂર્તિની સ્થાપના કરી હોય કદાચ જો એ મૂર્તિની માલિપા તો મારો બાળવીરનો ધણી બેઠો હોય ને આયા વીરપુરની જિયાની માલિપા અને કદાચ જો મૂર્તિ બિહારી હોય જો મૂર્તિની માલિપા મારો બાળવીરનો ધણી બેઠો હોય અને કદાચ જો એના દરબારમાં જાવીને તો એકવાર આંકડો ન મારે ને તો ભલામણા મારી વીરપુરની જિયાની માલિપા એ મૂર્તિમાં બેહાર્યો નો બેહાર્યો કહેવાય બા ભાવેલી ભેગા જ્યાં હોય ને કદાચ જો આ મૂર્તિની માલિકા બેહાર્યો હોય તો મારો બાળબીજનો ધણી આવે કદાચ મારા બાળબીજના ધણીને ટકોર કરું જો ટકોર સાંભળીને વિયો થાય ને તો મારો બાળબીજનો ધણી બધાની ભેગા કર્યા છે આ નાના નાના પડજાએ તારા મનની માલિકા નાના જ હોય ભરામણા જો કદાચ એના હૃદયની માલિકા કદાચ જો ભરોહો મારા બાળબીજના ધણી તારા નામનો પડ્યો હોય અને કદાચ જો ભાવેલી તને જો અહીંયા બિહાર્યો હોય અને ભલામણા જો આજે આ ગમેના ખોલીએ તો આવીને જવાબ ન કરે ને તો ભલામણા વીરપુરમાં મારો ભાલા વાળો ધણી નો હોય બા ભાલા વાળો ધણી નો હોય હવારનો દીવું કે આ વીરપુરનું માધ્યમ વયું જાય મારા બાળબીજના ધણી વયું જાય હવારનો દીવું કે એ આખી જગત યાનો મેણા મારે મારા બાળબીજના ધણી મારે કારણ કે મારા બાળબીજના ધણી કદાચ તને માનતા હોય ને કદાચ આ નાના નાના છોકરાઓ રામદેવ બાળ મિત્ર મંડળ અને કદાચ જો અહીંયા તને બિહાર્યો હોય ને કદાચ જો આ ટાણે તું આવ્યો ને તો આખી જગતની મેળા મારી જાય કે બહુ મોટા ઉપડે ભલામણા દેવળ બાંધ્યું ને દેવળની માલિકા બાળબીજના ધણીને બિરાજમાન કર્યો બહુ મોટા ઉપડે દેવળ બાંધ્યું મંદિર બનાવ્યું અને એમાં મૂર્તિ બિહારી એ મૂર્તિ તો બિહારી પણ ભાવેલી બાળબીજના ધણીને બોલાવ્યો પણ એ મૂર્તિની માલિકાથી જવાબ નો આપ્યો એને આ જગતની માલિકા આ મંડળવાળાની આબરૂ તો જાય તો ભલે જાય આ મંડળવાળાની આબરૂ જાય તો ભલે જાય પણ અહીંયા તારું મોટું દેવળ બંધાવ્યું ને એની આબરૂ વહી જાય અને ભલામણા જો આ ટાણે તો એ દેવળમાંથી જવાબ ન કરીએ તો જગતની માલિકા વીરપુરમાં મેણા મારી જાય જગતની માલિકા મારા બાળબીજના ધણી કોઈની આબરૂ કઢાય નહીં આબરૂ માથાનો તાજ એ આ વીરપુરમાં આબરૂ જવા દેવાય નહીં દેવાય ના ગામની માલિકા તારી નોમ દશમ 11 નો તહેવાર આવે એ ઈ કોઈ જગ્યામાં ઈ તહેવારમાં ખોટું ખાવા દેતો નહીં મારા વીરપુરના પીર દેતો નહીં મારા રાવણ વિનંતી કરું અહીંયા ઉભા રહીને વિનંતી કરું સિદ્ધ ભરાઈ જાઓ આવો મામા આવો મારા બાળબીજના ધણી અહીંયા બધા જે બેઠા છે ને એને ભોગો છે ને હૃદયની માલિકા
એના હૃદયની માલમાં ભરોહો છે ત્યારે તારું અહીંયા દેવળ બંધાયું છે એનો અને ભલામણા કદાચ જો ભાવેલી તારું દેવળ બંધાયું હોય અને કદાચ જો આ તારી વીરપુરની જગ્યાની માલ પર જો આ વીરપુર વાળાને ખમા કહેવાતું ન આવીને તો ભલામણા વીરપુરની વસ્તી કરે કોઈ માણસ છે નહીં હો. તારો વેણ જાય પણ તારો વેણ નો બટાવ એ મારા બાર બીજના ધણી આયા જાય નહીં જાય નહીં જાય નહીં જાય ના જો જેના જેના કાંડે મારો બાર બીજ નો ધણી રીમો હોય જેના જેના કાંડે મારો બાર બીજ નો ધણી રીમો હોય અને જો હૃદયની માલ પર રામાપીર નો ભરોહો હોય અને ભલામણા જો આ દાણે મારા બાર બીજના ધણીને અવાજ કરું અને ભલામણા જો ખોળીએ આવીને જવાબ ન કરે ને તો મારું જાગતું પીરાણું મારો બાર બીજનો ધણી નો હોય મારો બાર બીજનો ધણી નો હોય જગતમાં મેણું કોઈને મરાય નહીં મેણું માથા નો ઘા મેણું મારે માણા મરી જાય મરાય નહીં મેણું માથા નો ગા મેણું મરાય નહીં કારણ કે અહીંયા ભરોહો પડ્યો કોઈ તો આવ્યો કાયમ સ્ટેજ પર બેહીને બોલું છું કોઈ દેવ ડુબળો નથી કોઈ માતા ડુબળી નથી ડુબળો આપણો ભરોહો છે અને સાચા દિલથી એના નામનો ભરોહો લઈને એની સામે બેસી જાઓ હે એના નામનો ભરોહો લઈને એની સામે બેસી જાઓ 1 કલાક 2 કલાક ત્રીજી કલાક જાય ઈ પેલા ભલામણા જો મૂર્તિની માલ પછી જવાબ ન કરે ને તો મારો વીરપુરમાં બેઠેલો એક મારો ભાલા વાળો ધણી નો હોય ભાલા વાળો ધણી નો હોય આ જગતમાં તારો બનાવીને ફેરવો તારો બનાવીને રાખ્યો પણ કોઈ દી ખોટું ખાવા દેતો નહીં મારા વાડી વાળા રામદેવ દેતો નહીં આજ જામાં જોજે કોઈ દી આબરૂ જવા દેતો નહીં મારા વાડી વાળા રામા ભગવાન છો એક વખત ભરોહો લગાડો તો ગમે ત્યાંથી આવ્યો કારણ કે હાચા દિલથી એકવાર ભરોહો લગાડી જો અને ભલામણા જો વીરપુરના ઝાડવા નો ધુડાવે ને તો મારો વીરપુરમાં બેઠેલો ભાલા વાળો ધણી નો હોય ભાલા વાળો ધણી નો હોય આવે અમારી વીરપુરની જગ્યાનો મારો ભાલા વાળો ધણી આવે હાલ કેવાનો વધારો હોય નહીં મારા વાડી વાળા મારા રામદેવ મારા વીરપુર વાળા રામદેવ તને હાલ કેવાનો વધારો હોય નહીં જગતની બાજમાં અને જો બાવળું ચાલ્યું હોય ને આય મારા 12 દિનના ધણી વીરપુર જિલ્લાની માલમાં કદાચ તારું દેવળ બંધાણું હોય અને કદાચ આ મંડળ વાળાનું જો બાવડું ચાલ્યું હોય આ મંડળ વાળાનું કદાચ જો બાવડું ચાલ્યું હોય અને કદાચ જો એનો ભાવેલી કોળિયા સીમો હોય તો જોજો તારા મંડળ વાળાને કોઈ દી ખોટું ન ખાવા દેતો
વયા જાય અને કદાચ ન્યા દુઃખ પડે ન્યા મનડું મુદાય અને કદાચ સાથી પર હાથ હરકીને એમ ખાલી કાળે કરીને આવ જાય મારા વીરપુરના ધણી કદાચ મારો વીરપુરનો સોળ હોય કદાચ પારકા ગામના સીમાડાની મારી પાસે દુઃખ પડ્યું હોય ખેત મુંબઈના ઝાપે વયો જાય અને કદાચ આમ સાથી પર હાથ હરકીને એમ કીધું કે આવ જાય મારા વીરપુરના ધણી આવ જાય મારા વીરપુરના ધણી મારા વીરપુરના ધણી ભલા મારા જો આ વીરપુરનો સીમાડો મેલી જો ઠેઠ મુંબઈના ઝાપે જો ખબરું લેવા નો આવે ને તો ભલા ભલા અહીંયા બિહાર્યો એને ખોટ લાગી જાય હો રોજે વાડીમાં બેઠો તારી વાડીનું માધ્યમ જાય નહીં મારા વાડી વાળા રામા રામા એ તારી વાડીનું માધ્યમ વયું જાય તો જગતમાં તને કોઈ માને નહીં મારા વાડી વાળા પીરજી માને નહીં આ વિઠ્ઠલભાઈ આ પૂછે આ જગત માથા એક દી રામદેવ કરતા મારો જીવડો હાલ્યો જાય મારા હૃદય માલી મારા રામદેવ એ તારું નામ બુહાવા દેતો નહીં અને ભલામણા એક નહીં અને કદાચ જો આ જગ્યાની માલ પાછો 51 નો ધોડાવું ને તો ભલામણા વાડીમાં બેઠેલો એક રામદેવ નો હોય રામદેવ નો હોય રોજે મારા 12 બીજના ધણી તારા ભાખેલા કોઈ દી ભોયે પડે નહીં મારા વાડી વાળા રામદેવ પડે નહીં જગતમાં તારા ભાખેલા ભોંય પડી જાય તો એ મારા વાડીમાં બેઠેલા મારા 12 બીજના ધણીયા જગતમાં આ તને કોઈ માને નહીં